પૂનમના દિવસે તુલસીને અડીને આ એક નાનકડો શબ્દ બોલી દેજો. તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે સંભાળવા પણ મુશ્કેલ થશે. માં લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણાના આશીર્વાદ એવા મળશે કે તમે ક્યારે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે. આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં ધનની વર્ષા થશે. મિત્રો, આ એક નાનકડો શબ્દ સામાન્ય બિલકુલ નથી. જ્યારે તમે આ નાના શબ્દનો મહિમા જાણશો તો તેને સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે. કારણ કે જુઓ, જે શબ્દ હું તમને બતાવવાનો છું તે શબ્દ તમને કોઈ પણ શાસ્ત્રમાં નહીં મળે. કારણ કે પ્રાચીન સમયમાં આ શબ્દ ફક્ત સાધુસંતો અને વિશિષ્ટ જ્ઞાનીઓને જ ખબર હતો. પરંતુ તે વિશિષ્ટ જ્ઞાનીઓએ આ શબ્દ ફક્ત પોતાના શિષ્યોને જ આપ્યો હતો. તો જો તમે આ શબ્દ સાંભળી રહ્યા છો તો સ્વયં માતા લક્ષ્મીએ જ તમને આ શબ્દ સાંભળવા માટે પસંદ કર્યા છે. જો મિત્રો, આ દિવસ ખૂબ જ મહત્વનો છે કારણ કે આ દિવસે હનુમાન જયંતી પણ છે. અને જો આ દિવસે સાચા દિલથી કોઈ ઉપાય કરવામાં આવે છે તો ભગવાન તેને અવશ્ય સાંભળે છે અને તેના ભક્તના બધા જ કષ્ટોને દૂર કરે છે. અને આ દિવસ એટલો પવિત્ર હોય છે કે આ દિવસે જો આપણે તુલસી માતા પાસે કંઈ પણ માંગીએ તો તુલસી માતા અને લક્ષ્મી માતા આપવા માટે મજબૂર થઈ જાય છે. મિત્રો, તમે બધા જાણો છો કે વર્ષમાં 365 દિવસ હોય છે. પરંતુ આ દિવસોમાં કેટલાક દિવસો એવા હોય છે જે આખા વર્ષનું ભાગ્ય બદલી નાખે છે, આખા ઘરની તસવીર બદલી નાખે છે. મિત્રો, અને તેમાંથી જ એક દિવસ છે પૂનમ અને હનુમાન જયંતીનો દિવસ. મિત્રો, હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત હોય છે. મંગળવાર અને શનિવારના દિવસે તો આપણે શ્રદ્ધાપૂર્વક હનુમાનજીની પૂજા અર્ચના, હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરતા જ હોઈએ છીએ. પરંતુ મિત્રો, આ વર્ષની હનુમાન જયંતી કોઈ સામાન્ય તિથિ કે સામાન્ય દિવસ નથી. આ વખતે હનુમાન જયંતીના પવિત્ર અવસરે બ્રહ્માંડમાં, નક્ષત્રોમાં અને ગ્રહોની સ્થિતિમાં એક એવો અદ્ભુત, ચમત્કારી અને અત્યંત દુર્લભ મહાસંયોગ સર્જાયો છે જે કદાચ સદીઓમાં એકાદ વાર જોવા મળે છે. આ વર્ષે હનુમાન જયંતી ગુરુવારના અત્યંત પવિત્ર, સૌમ્ય અને માંગલિક દિવસે આવી રહી છે. શાસ્ત્રોમાં ગુરુવારનો દિવસ દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિ એટલે ભાગ્યના વિધાતા, જ્ઞાનના ભંડાર, અઢળક અને સ્થિર સંપત્તિના કારક, સંતાન સુખના દાતા અને આધ્યાત્મિક ઉન્નતિના સર્વોચ્ચ ગ્રહ. હવે તમે એ જ વિચારી રહ્યા હશો કે પૂનમ અને હનુમાન જયંતીના દિવસે તુલસીને અડીને બોલવાનો તે શબ્દ કયો છે? તો તે શબ્દ હું તમને બતાવીશ. જુઓ, હું તમારું ભલું કરવા આવ્યો છું. પરંતુ તે શબ્દ સાંભળતા પહેલા તમારે કેટલાક વિશેષ નિયમો અને કેટલીક વિશેષ સાવધાનીઓ પણ જાણવી પડશે. કારણ કે જુઓ, જો તમે સાવધાનીઓ, વિધિ અને નિયમ આ ત્રણેય વસ્તુઓને અણદેખી કે નજરઅંદાજ કરી તો તમને ફળ નહીં મળે. ઉલટું ફળ મળી શકે છે, જે છે તે પણ તમે ગુમાવી શકો છો. તેથી મિત્રો, જુઓ, હું તમને દરેક વસ્તુ વિસ્તારથી આ વિડીયોમાં બતાવીશ. તો સૌથી પહેલા તો તમે બધા આ વિડીયોને એક લાઇક કરી દો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી, જય તુલસી માતા અને જય બજરંગબલી અવશ્ય લખજો. માતા લક્ષ્મી અને હનુમાન દાદા તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે. તો મિત્રો, એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી હોય છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ જરૂર હોય છે, કારણ કે તુલસીને માતા લક્ષ્મીનું બીજું રૂપ માનવામાં આવ્યું છે. અને જે ઘરમાં તુલસી લીલીછમ રહે છે, ખીલેલી રહે છે, તો એવું માનવામાં આવે છે કે તે ઘરથી માં લક્ષ્મી પ્રસન્ન છે. અને એવું પણ કહેવાય છે કે જો કોઈ ઘરમાં તુલસી વારંવાર સુકાઈ જાય છે, તુલસી ફળતી નથી, તો તેનો સીધો અર્થ છે કે
માતા લક્ષ્મી તમારાથી નારાજ છે અને તમારા ઘરમાં કોઈક એવી નકારાત્મક શક્તિઓ છે જે માતા લક્ષ્મીને તમારા ઘરમાં પ્રવેશ કરવાથી રોકી રહી છે. હવે જુઓ મિત્રો, પૂનમ અને હનુમાન જયંતી આ તે જ સમય છે જ્યારે કિસ્મત પણ પલટાઈ જાય છે અને કિસ્મતની દિશા પણ બદલાઈ જાય છે. સાથે જ જો તમારા જીવનમાં ખૂબ જ દુઃખ છે, ખૂબ જ તકલીફ છે, ખૂબ જ કષ્ટ છે, દર વખતે તમે કર્જના બોજ નીચે દબાયેલા રહો છો, તમારા ઘરમાં પૈસા આવે છે પરંતુ ટકતા નથી, જેટલી મહેનત કરો છો તેટલું ફળ તમને નથી મળી શકતું, તો મિત્રો આ તે જ વિડિયો છે જેની તમે બધા લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તો તમારી રાહ હવે પૂરી થઈ ચૂકી છે. જુઓ, આ વખતે પૂનમ અને હનુમાન જયંતીના દિવસે 700 વર્ષો પછી એવો શુભ યોગ બની રહ્યો છે જેને જો તમે ઓળખી લીધો અને તુલસીને અડીને તે એક મંત્ર બોલી દીધો તો પછી જિંદગીમાં ક્યારેય પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે. હા મિત્રો, તમારા બધાને હું જણાવી દઉં કે પૂનમના દિવસે લોકો વ્રત કરે છે, પૂજાપાઠ કરે છે, નામજપ કરે છે, તુલસી માતાની આખો દિવસ સેવા કરે છે. પરંતુ આટલું બધું કર્યા પછી પણ ઘણીવાર લોકોને ફળ નથી મળતું. કેમ નથી મળતું? કારણ કે આપણને તેની સાચી વિધિ ખબર નથી હોતી. ખરેખર શાસ્ત્રોમાં જણાવ્યું છે કે તુલસી માતાનું પૂજન જો સાચી વિધિવિધાનથી અને સાચા જ્ઞાન સાથે કરવામાં આવે તો જ આપણને ફળ મળે છે. હવે જુઓ મિત્રો, તુલસી માતા સ્વયં ભગવાન વિષ્ણુના પત્નીનું રૂપ છે. અને આ દિવસે જ્યારે તમે તેમને અડો છો તો તમારા હાથમાં ફક્ત માટી નહીં પરંતુ દિવ્યતાની કંપન ઊર્જા હોય છે. કહેવાય છે કે આ દિવસે બોલાયેલા શબ્દો બ્રહ્માંડમાં અનેક ગણા વધીને પાછા ફરે છે. તેથી આજે હું તમને એક એવો શબ્દ બતાવવા જઈ રહ્યો છું જેને તુલસીને અડીને બોલી દેશો તો ફક્ત પૈસા જ નહીં, તમારા જીવનમાં સમૃદ્ધિ, સન્માન અને સ્થિરતાનો એક એવો પ્રવાહ આવશે કે તમે પોતે સંભાળી નહીં શકો. પરંતુ તે શબ્દ સુધી પહોંચતા પહેલા એ સમજવું જરૂરી છે કે આખરે તુલસી આટલી ચમત્કારી કેમ છે. મિત્રો, તુલસી ફક્ત એક છોડ નથી, તે એક જીવંત શક્તિ છે. તેના દરેક પાંદડામાં ઓજ છે, દરેક શાખામાં પ્રાણ છે. અને જ્યારે સવારે સૂરજનું પહેલું કિરણ તુલસીના પાંદડાઓ પર પડે છે તો તેમાંથી નીકળતો ઓક્સિજન ફક્ત શરીર નહીં પરંતુ આત્માને પણ શુદ્ધ કરે છે. અને એ જ કારણ છે કે તુલસીના છોડની પાસે બેસવા માત્રથી માણસના માનસિક ભય, તણાવ, દરિદ્રતા દૂર થઈ જાય છે. પૂનમના દિવસે સવારે જ્યારે તુલસીની આગળ દીવો પ્રગટાવવામાં આવે છે તો તે દીવો ફક્ત એક પ્રતીક નહીં પરંતુ પ્રકાશ અને ભાગ્યની શરૂઆત હોય છે. આ દિવસે જ્યારે તમે તુલસી માતાને સ્પર્શ કરો છો તો તે તમારી અંદરની નકારાત્મકતાને ખેંચી લે છે. જેમ કે તમારા મનમાં કોઈ અજાણ્યો ભય છે, તમને કોઈક વાત વારંવાર સતાવી રહી છે, તમારા જીવનમાં ગરીબી છે, કંગાળી છે, કરજ તમને પરેશાન કરી રહ્યું છે, તો આ પ્રકારની ઊર્જાને તે છીનવી લે છે અને તેના બદલે તમને અપાર સૌભાગ્યતા આપે છે. પરંતુ અહીં એક રહસ્ય છુપાયેલું છે, તેને ધ્યાનથી સાંભળજો મિત્રો. જુઓ, તુલસી માતા ફક્ત તે વ્યક્તિને જ વરદાન આપે છે જે તેમની પાસે કંઈ માંગતો નથી પરંતુ તેમને માતા માનીને તેમની સાથે વાત કરે છે. આ દિવસે તુલસીની આગળ બેસીને જે વ્યક્તિ સાચા મનથી કહી દે છે કે માં, આજે હું ખાલી હાથે આવ્યો છું પરંતુ આશીર્વાદથી મારું ઘર ભરી દે, તો તેનું ઘર ફક્ત પૈસાથી જ નહીં પરંતુ સુખ, શાંતિ, સમૃદ્ધિથી પણ ભરાઈ જાય છે. મિત્રો, પુરાણોમાં લખ્યું છે કે પૂનમના દિવસે જ્યારે કોઈ ભક્ત સાચા મનથી આ ઉપાય કરે છે ત્યારે ભગવાન સ્વયં પોતાની નજર તે જ ઘર પર નાખે છે જ્યાં તુલસીની આગળ દીવો બળી રહ્યો હોય છે.
અને જ્યાં તેમની નજર જાય છે ત્યાંથી અભાવ દૂર થઈ જાય છે. તો આ દિવસ એક એવી ચાવીની જેમ છે જેનાથી ભાગ્યનું તાળું ખુલે છે. પરંતુ આ તાળું ફક્ત તે શબ્દથી ખુલે છે જેના વિશે ખૂબ ઓછા લોકોને ખબર છે. તુલસીને અડીને જે શબ્દો બોલાય છે તેમાંથી એક શબ્દ એવો છે જે ન ફક્ત તમારી આર્થિક સ્થિતિને બદલે છે પરંતુ તમારા કર્મોને પણ શુદ્ધ કરી દે છે. અને જુઓ મિત્રો, જો તમારા કર્મ શુદ્ધ રહેશે, જો તમારું દિલ શુદ્ધ રહેશે, તમારી વાણી શુદ્ધ રહેશે, તો સાક્ષાત માં લક્ષ્મી તમારા ઘરમાં જરૂર આવશે. જુઓ, આ શબ્દ કોઈ સામાન્ય મંત્ર નથી. આ શબ્દ સ્વયંમાં લક્ષ્મીનો ગુપ્ત આશીર્વાદ છે અને સ્વયંમાં લક્ષ્મીએ પોતાના ભક્તોને બતાવ્યો છે. હવે આપણા શાસ્ત્રોમાં તો અહીં સુધી જણાવ્યું છે કે આ શબ્દ ફક્ત તેમને જ પ્રાપ્ત થાય છે જેના ભાગ્યમાં પરિવર્તન લખેલું હોય છે. પરંતુ જે આ શબ્દને સાંભળીને તુલસીને સ્પર્શ કરે છે તેના જીવનમાં તે જ પરિવર્તન તરત જ થવા લાગે છે. હવે વિચારો, જો પૂનમના દિવસે તમે તુલસી માતાની સામે દીવો પ્રગટાવો, તેમના પાંદડાઓ પર જળ ચઢાવો અને તે સમયે એક એવો શબ્દ બોલી દો જે સ્વયં બ્રહ્માની તરંગોને હલાવી દે, તો શું થઈ શકે છે? તે ક્ષણે જ્યારે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી એકસાથે જાગી રહ્યા હોય અને તમે તે ઊર્જાને પોતાના શબ્દોમાં બાંધી લો, તો તે સીધું બ્રહ્માંડની ચેતનામાં નોંધાઈ જાય છે. અને પછી તે શબ્દ તમારા જીવનમાં વારંવાર ધન, સૌભાગ્ય અને તકોના રૂપમાં પાછો ફરે છે. જુઓ, માતા લક્ષ્મીને પ્રસન્ન કરવી ખૂબ સહેલી છે. આજના સમયમાં જો તમે તુલસી માતાની સેવા કરી લીધી, તુલસી માતાનું ધ્યાન રાખી લીધું, તો સાક્ષાત માં લક્ષ્મીનો આશીર્વાદ તમને મળી જશે. લોકો કહે છે, મહેનત કરો, કર્મ કરો, પરંતુ સચ્ચાઈ એ જ છે કે કર્મ ત્યારે જ ફળ આપે છે જ્યારે તે સાચા સમય અને સાચી ભાવનાથી કરવામાં આવે. પૂનમ અને હનુમાન જયંતી આ તે સમય છે જ્યારે કર્મ અને ભાગ્ય બંને એકસાથે ઊભા હોય છે. તેથી કહેવાયું છે કે આ દિવસનો સંકલ્પ 1000 જન્મોના પુણ્ય બરાબર હોય છે. પરંતુ ધ્યાન રાખો મિત્રો, આ દિવસે ફક્ત બોલવાથી કંઈ નથી થતું. ભાવનાનું, આત્માનું, શરીરનું અને મનનું શુદ્ધ હોવું જરૂરી છે. તુલસી માતાને અડતી વખતે તમારા મનમાં લોભ ન આવવો જોઈએ, લાલચ ન આવવી જોઈએ, ફક્ત અને ફક્ત ભક્તિ હોવી જોઈએ. જો તમે વિચારો કે હું ફક્ત પૈસા જ ઈચ્છું છું, તો તુલસી માતા તમને પૈસા નહીં આપે. પરંતુ જો તમે વિચારો કે હું પોતાની માતાના ચરણોમાં બેસીને પોતાની કિસ્મત સોંપી રહ્યો છું, તો તે જ તુલસી તમારા ઘરમાં લક્ષ્મી બનીને પ્રવેશ કરશે. આ દિવસે જે શબ્દો બોલાય છે તે ફક્ત વાણી નહીં, તે કંપન છે. અને આ કંપન તમારા જીવનની દિશા નક્કી કરે છે. દરેક માણસના જીવનમાં એક ક્ષણ એવી આવે છે જ્યારે બ્રહ્માંડ તેને પૂછે છે, તું શું ઈચ્છે છે? અને જો તે ક્ષણે સાચો ઉત્તર આપી દો, તો આખું બ્રહ્માંડ તમારા પક્ષમાં કામ કરવા લાગે છે. તો પૂનમનો દિવસ પણ તે જ ક્ષણ છે. અને હવે લગભગ આ યાત્રાના અડધા પડાવ પર જ્યારે તમારા મનમાં આ જિજ્ઞાસા વધી રહી છે કે આખરે તે શબ્દ કયો છે જે તુલસીને અડીને બોલી દેવા માત્રથી ધનની વર્ષા કરાવી દેતો હતો, તો સાંભળો, આ શબ્દ કોઈ ગ્રંથમાં નથી લખાયો. આ અનુભવમાંથી જન્મેલો શબ્દ છે. આ શબ્દ ત્યારે જન્મ્યો જ્યારે એક વૃદ્ધ સાધુએ પોતાના અંતિમ સમયમાં એક બ્રાહ્મણના કાનમાં કહ્યું હતું. જેને આ શબ્દ સમજમાં આવી ગયો, તેના ઘરમાં ક્યારેય દરિદ્રતા નહીં ટકે. અને તે જ શબ્દ હું આજે તમને આપવા જઈ રહ્યો છું. ધ્યાનથી સાંભળજો, આ કોઈ તાંત્રિક મંત્ર નથી, આ કોઈ તાંત્રિક ક્રિયા નથી. આ ઊર્જાનું આહ્વાન છે. આ માં લક્ષ્મીને પોતાના ઘરમાં સ્થાયી કરવાનું એક નાનકડું ક્રમ છે. જ્યારે પૂનમના દિવસે સવારે તુલસીના છોડની સામે ઊભા રહીને
તમે તેને સ્પર્શ કરો અને કહો, પ્રગટ હો પ્રભુ પ્રેરણા, તો આ શબ્દ સીધો બ્રહ્માંડના હૃદય સુધી પહોંચે છે. પ્રગટ હોનો અર્થ છે, જે અત્યાર સુધી છુપાયેલું હતું તે હવે દેખાય, અને પ્રભુ પ્રેરણાનો અર્થ છે, તે દેવ ઉર્જા જે ભગવાનના મનમાંથી ઉઠીને તમારા મનમાં પ્રવેશ કરે. જ્યારે તમે તુલસીને અડીને આ કહો છો કે પ્રગટ હો પ્રભુ પ્રેરણા, તો તમે ફક્ત શબ્દ નથી બોલી રહ્યા, તમે બ્રહ્માંડને આદેશ આપી રહ્યા હોવ છો કે હવે મારી કિસ્મત પ્રગટ થાઓ, મારા ધનના રસ્તા પ્રગટ થાઓ, મારા સૌભાગ્યના દ્વાર ખુલે. આ શબ્દ બોલ્યા પછી જે કંપન તમારી અંદર ઉઠે છે તે તુલસીના પાંદડાઓમાંથી થઈને ઉપરની તરફ જાય છે અને બસ ત્યાંથી જ શરૂ થાય છે પરિવર્તનની પ્રક્રિયા, પરિવર્તનનો માર્ગ. તો આશા કરું છું કે તમને શબ્દ સારી રીતે સમજાઈ ગયો હશે. હવે જુઓ, ઘણા લોકોએ અનુભવ કર્યો છે કે આ શબ્દને તુલસીને અડીને બોલ્યા પછી થોડા દિવસોમાં જ તેમને અણધાર્યો ધનલાભ થયો, ખોવાયેલા પૈસા પાછા આવી ગયા, બંધ વેપાર ફરીથી ચાલવા લાગ્યો અને ઘરમાં એવી શાંતિ આવી જે વર્ષોથી ગાયબ હતી. તો આનું કારણ એ છે કે જ્યારે તમે આ શબ્દ બોલો છો અને તમારી અંદરની નકારાત્મકતા સ્વયં તુલસીના મૂળમાં ચાલી જાય છે, તો તેની જગ્યાએ સકારાત્મક ઊર્જા તમારા જીવનમાં ફેલાઈ જાય છે. આ શબ્દ તમારા કર્મોની દિશા બદલી દે છે. આ ફક્ત પૈસા નથી આપતો, આ તમને તે સ્તર પર લઈ જાય છે જ્યાં તમે સમૃદ્ધિને સંભાળવા લાયક બની જાઓ છો. મિત્રો, આ દિવસની શક્તિને સમજવી ખૂબ જરૂરી છે, કારણ કે આ દિવસ ખૂબ પવિત્ર હોવાની સાથે સાથે ખૂબ ચમત્કારી પણ છે. આ તે સમય હોય છે જ્યારે બ્રહ્માંડ સાંભળી રહ્યું હોય છે, જ્યારે પવન તમારા શબ્દોને લઈને ઉપર સુધી જઈ રહ્યા હોય છે. તેથી જો તમે આ પૂનમના દિવસે તુલસીની આગળ દીવો પ્રગટાવો છો અને તે ક્ષણે પૂરા વિશ્વાસ સાથે કહો છો, પ્રગટ હો પ્રભુ પ્રેરણા, તો તમે પોતાની અંદરની ચેતનાને બ્રહ્માંડની ચેતના સાથે જોડી દો છો. તે ક્ષણે તમારા જીવનની જૂની તકલીફો, નિષ્ફળતાઓ, આર્થિક બાધાઓ બધું ધીરે ધીરે મટવા લાગે છે. અને પછી થોડા જ સમયમાં તમે જોશો કે પૈસા ફક્ત આવતા નથી, ટકે પણ છે. કારણ કે આ શબ્દ ફક્ત બોલાવતો નથી, સંભાળતા પણ શીખવે છે. તો યાદ રાખો, લક્ષ્મી ફક્ત ત્યાં જ રહે છે જ્યાં સ્થિરતા, સ્વચ્છતા અને સત્યતા હોય છે. આ શબ્દનો પ્રભાવ ત્યારે જ થાય છે જ્યારે તમારું હૃદય નિર્મળ હોય. તુલસીને અડતી વખતે જો તમે કોઈના પ્રત્યે દ્વેષ, ઈર્ષા કે ખોટું બોલવાનો ભાવ રાખશો, કે લોભ રાખશો, કે લાલચ રાખશો, તો આ શબ્દ કામ નહીં કરે. પરંતુ જો તમારું મન શાંત છે અને તમારી અંદર સાચા ભાવ છે, તો આ શબ્દ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની જશે. પૂનમ અને હનુમાન જયંતીના અવસર પર આ શબ્દ ખાસ બોલી દો. તુલસીને અડીને આ શબ્દ બોલ્યા પછી એક દીવો પણ તમારે પ્રગટાવવાનો છે. મિત્રો, આ શબ્દ બોલ્યા પછીની પ્રક્રિયાને જાણવી પણ ખૂબ જરૂરી છે. કારણ કે પ્રક્રિયા જો વિધિવિધાનથી કરવામાં આવે, જો ઉપાય પૂરી જાણકારી સાથે કરવામાં આવે તો જ સારું છે. કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા હાનિકારક હોય છે. અધૂરા જ્ઞાન સાથે જો આપણે કોઈ કાર્ય કરીશું તો તે કાર્ય તો બગડશે અને સાથે કિસ્મત પણ બગડી જશે. સાચા મનથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો. હવે તમારે દીવો પ્રગટાવવાનો છે અને મનોમન કહેવાનું છે, હે મા તુલસી, હવે હું ખાલી નથી, હવે હું તમારા આશીર્વાદથી પૂર્ણ છું. પછી જોજો, ધીરે ધીરે કઈ રીતે જીવનમાં બદલાવ આવવા લાગે છે. ક્યારેક લોકો વિચારે છે કે ચમત્કાર ફક્ત વાર્તાઓમાં જ થાય છે. પરંતુ સચ્ચાઈ એ છે કે ચમત્કાર ત્યારે થાય છે જ્યારે વિશ્વાસ શબ્દ સાથે મળી જાય છે. પ્રગટ હો પ્રભુ પ્રેરણા. આ શબ્દ તે જ વિશ્વાસની ચાવી છે. તેને તુલસીની સામે બોલતી વખતે તમારા મનમાં કોઈ શંકા ન હોવી જોઈએ.
આ ક્ષણ તે છે જ્યારે તમે તેને બોલો અને તે તમારા જીવનનો નવો અધ્યાય લખી દે છે. આ દિવસે બોલાયેલો આ શબ્દ 12 મહિના સુધી અસર કરે છે. તે તમારા ઘરમાં એવું ચુંબકીય ક્ષેત્ર બનાવી દે છે કે પૈસા રોકાય છે, વધે છે અને બમણા થાય છે. તો મિત્રો, આ હનુમાન જયંતી અને પૂનમના દિવસે જ્યારે સૂરજ ઉગે તો સૌથી પહેલા તુલસી માતા પાસે જાઓ, દીવો પ્રગટાવો, જળ ચઢાવો અને તે ક્ષણે પોતાના બંને હાથોથી તુલસીને અડીને પૂરા વિશ્વાસ સાથે કહો, પ્રગટ હો પ્રભુ પ્રેરણા. આ શબ્દ તમારા ભાગ્યને સંભાળી લેશે અને જેટલી પણ મુશ્કેલીઓ આવશે તેને દૂર કરી દેશે. કારણ કે આ શબ્દ ફક્ત બોલાતો નથી, આ શબ્દ બ્રહ્માંડમાં નોંધાઈ જાય છે. અને જે બ્રહ્માંડમાં નોંધાઈ જાય તેને કોઈ મિટાવી શકતું નથી. તેથી પૂનમના દિવસે આ તક ગુમાવતા નહીં. તુલસીને અડીને આ એક શબ્દ બોલી દો અને પછી જુઓ કેવું બ્રહ્માંડ તમારા પક્ષમાં કામ કરવા લાગે છે. આવનારા 4 મહિનામાં તમને જે પરિવર્તન દેખાશે તે ફક્ત સંયોગ નહીં હોય, તે સંકેત હશે કે માં તુલસીએ તમારી પ્રાર્થના સાંભળી લીધી છે. માં તુલસીએ તમારા ભાગ્યને, તમારી કિસ્મતને સુધારવાનો મોકો તમને આપી દીધો છે. તો મિત્રો, આશા કરું છું કે તમને બધાને આ જાણકારી પસંદ આવી હશે. જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય તુલસી માતા અવશ્ય લખી દેજો. માતા લક્ષ્મી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે. સાથે આવા વિડિયોની માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો.